આવે છે ભાઈ. આવો સંજયભાઈ. શિક્ષિત ખાડિયા સ્વચ્છ ખાડિયા, શિક્ષિત ખાડિયા સ્વચ્છ ખાડિયા, શિક્ષિત ખાડિયા સ્વચ્છ ખાડિયા. મેટ્રો ટાઈમ્સ ન્યૂઝમાં આજે આવી પહોંચ્યા છે ખાડિયામાંથી જે કોંગ્રેસના ઉમેદવારો ઊભા થયા છે એમના જોડે આપણે ખાડિયાની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કેવી છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પણ ઊભા કર્યા છે. એમાં આપણે આજે આ કાળુપુર રાઉન્ડ છે એમનો કોંગ્રેસનો, એટલે આપણે જોઈશું કે કેવી રીતે ખાડિયાની પરિસ્થિતિ છે એમના મતે આપણે પૂછીશું. આપનો પરિચય આપજો. મારું નામ ધ્રુવ કલાપી. સૌપ્રથમ તો હું કોંગ્રેસ પાર્ટી અને અમારા સિનિયર આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને ખાડિયા જેવા સરસ વોર્ડમાંથી લડવાનો મોકો આપ્યો છે અને અમે ચારે ચાર ઉમેદવાર ભેગા થઈને શિક્ષિત ખાડિયા બનાવીશું અને ખાડિયામાં સારામાં સારી સુવિધા મળે એવો અમે ચારે ચાર ઉમેદવાર ભેગા થઈને પ્રયત્ન કરીશું. ખાડિયા વોર્ડ જોવા જઈએ તો એક રાજનીતિનો એક સૌથી મોટો ગઢ ગણાવવામાં આવે છે કે ત્યાંની રાજનીતિ સ્પષ્ટ રાજનીતિ હોય છે. ત્યાં આપણે જોવા જઈએ તો હજુ પણ રોડ નગર એટલે નળ ગટર અને રોડ રસ્તાની જે હજુ સુધી સુધાર્યા નથી. ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમે ખાડિયાને એકદમ ક્લીન કરી નાખ્યું છે, તો શું કહેશો કે કોઈ મુદ્દા છે જ નહીં, તો શું કહેશો? અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે જુઠ્ઠું બોલવું ને જોરથી બોલવું, બરાબર, પણ અમે લોકો એના માટે જ આવે છે કે 55 વર્ષથી જે સુવિધા ખાડિયા વોર્ડને નહીં મળી એ સુવિધા આપવા માટે અમે ચારે ચાર ઉમેદવાર ભેગા થઈને ખાડિયામાં આવ્યા છે ચૂંટણી લડવા માટે. બીજા કેન્ડિડેટ છે ઇલિયાસભાઈ પઠાણ, જે એડવોકેટ છે. શું કહેશો ખાડિયાની પરિસ્થિતિને લઈને? ખાડિયાના રાઉન્ડમાં અમને એ વસ્તુ જાણવા મળી કે ખાડિયાને ઘણી તકલીફો છે. એમને શરૂઆતમાં સવારથી ઉઠ્યા પછી ગંદુ પાણી આવે છે. એ ગંદુ પાણીની કમ્પ્લેન એ લોકો કહે છે અમે વર્ષોથી ત્યાંના સ્થાનિક કોર્પોરેટરને કરીએ છીએ. અમને રોજ આશ્વાસન આપે છે પણ કામ કરતા નથી, અને રાઉન્ડે મારે છે તોય કામ કરતા નથી. અને અમે એ લોકોના કામ પૂરા કરીશું. ત્યાં આગળ જે સ્કૂલો બંધ પડેલી છે એ સ્કૂલો ચાલુ કરીશું, એજ્યુકેશનને વધારીશું ખાડિયાને, અને ખાડિયાનું સ્થાનાંતર રોકીશું. તમે સ્થાનિક છો, શું કહેશો ખાડિયાની પરિસ્થિતિને લઈને? ખાડિયાની પરિસ્થિતિ આમ જોઈએ તો આપણે 55 વર્ષથી ખાડિયામાં ભાજપનું જ રાજ ચાલી રહ્યું છે, બરાબર, અને છેલ્લા 35 વર્ષથી કોર્પોરેશન ખાડિયામાં કાયમ ભાજપના કોર્પોરેટરો જ ચૂંટાતા છે. તેમ છતાં અત્યારે જ્યારે પોળે ગલીએ અમે જઈ રહ્યા છે ત્યારે જે એમના પ્રશ્નો છે, પ્રાથમિક મારી બહેનો જે છે એમનો મોટામાં મોટો પ્રશ્ન કે જ્યારે એ પ્રેગ્નન્ટ હોય તો એમના માટે કોઈ એવું પ્રસૂતિ ગૃહ જ નથી કે જ્યાં એ લોકો જઈને એ સારવાર લઈ શકે, બરાબર. એ સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. ખાડિયા મારું ધીરે ધીરે ખાલી થતું ગયું છે, તો એ ખાલી થવાના કારણો પણ આ જ બધા છે કે એમની જે પ્રાથમિક સુવિધાઓ છે મળી જ નથી રહી. અને જ્યાં સુધી મારી પ્રજાને કે મારા પરિવાર લોકોને પ્રાથમિક સુવિધા જ ના મળે ત્યાં સુધી અમે ચારેય જણાએ એક સંકલ્પ કર્યો છે કે અમે શાંતિથી બેસવાના નથી, અમે આના માટે લડત આપતા જ રહેવાના છે. અને આ વખતે ઇતિહાસ સર્જાવાનો છે. અમારી પેનલ જંગી બહુમતીથી જીતવાની છે. ખાસ કરીને જોવા જઈએ તો ખાડિયામાં અત્યારે પણ રોડના વચ્ચે ખાડા ખોદેલા છે, પાણીની સમસ્યા છે. બીજી વસ્તુ કે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે, જ્યાં સિનિયર સિટીઝનોને તકલીફ પડી રહી છે. એના વિશે શું કહેશો ને આગામી એના ઉપર કેવી રીતે કામ કરશો? જો સૌથી પહેલાં તો જો ટ્રાફિકની સમસ્યા છે, બહુ મોટી સમસ્યા છે, એને હલ કરવા માટે અમે અમારાથી બનતા પ્રયત્નો કરીશું. સિનિયર સિટીઝન માટે હું જે કહું તો જનરલી આપણે બીજા બધા વોર્ડનું આપણે જ્યારે કમ્પેરિઝન કરીએ ને ત્યારે આપણને રિયલાઇઝ થાય કે ખાડિયા વોર્ડને શું નથી મળ્યું, બરાબર છે. એક સારું ગાર્ડન કે જ્યાં સિનિયર સિટીઝન બેસી શકે, એમની વાત કરી શકે, એમના માટે શાંતિભર્યું વાતાવરણ હોય, એવું કશું જ ખાડિયામાં પોસિબલ નથી થયું. એક સારો કોમ્યુનિટી હોલ હોવો જોઈએ કે જ્યાં દરેક વ્યક્તિ આવીને નાનામાં નાનું માણસ પણ સારામાં સારું ફંક્શન કરી શકે. આ બધા પ્રશ્નો જે છે એમને કોઈ માંદવું પડ્યું સપોઝ તો 108 આવે ને એવી પણ વ્યવસ્થા નથી થઈ રહી, કારણ કે ટ્રાફિકની સમસ્યા બહુ છે. એટલે સૌથી પહેલું તો મારું એ હશે કે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે એક સારી પાર્કિંગની એક અમે વ્યવસ્થા ઊભી કરવા માટેનો પ્રયત્ન કરીશું, જેનાથી બધા જ પાર્કિંગ કરે
અને પાર્કિંગમાં લીધે આજે આપણે જે સામાન્ય સુવિધાઓ છે એ ઘર ઘર સુધી પહોંચી શકે. ચોથા ઉમેદવાર તમે છો, તમે પણ ખાડિયાની પરિસ્થિતિ જોઈ છે, શું કહેશો કેવી રીતે ખાડિયાની પરિસ્થિતિ સુધારવાની? ખાડિયાની અંદર સૌથી પહેલાં અમે જે રાઉન્ડની અંદર ફરીએ છીએ એની અંદર સૌથી પહેલાં પથ્થરો, ગટરો અને દરેક જગ્યા ઉપર ખાડા જ ખોદેલા છે. કોઈ બી પ્રજા એટલી બધી તકલીફ ભોગવે છે, એટલી બધી ફરિયાદ કરે છે કે 5 વર્ષની અંદર ખાડિયાના કોઈ બી કોર્પોરેટરે કોઈ કામ કરેલું જ નથી. શું કહેશો ખાડિયાની પ્રજાને, શું સંદેશો આપવા માંગશો? ખાડિયાની પ્રજાને અમારો સંદેશ 4-4નો એવો છે કે અમને લાવશો તો અમે દિલ ખોલીને કામ કરીશું. અમે ભ્રષ્ટાચારીઓના વિરોધીઓ છે, એટલે ભ્રષ્ટાચાર ત્યાં થવા પણ નહીં દઈશું અને ખાડિયાનો વિકાસ કરીશું. આ હતા કોંગ્રેસ પક્ષના 4 જે ઉમેદવારો છે. ખાડિયાને શિક્ષિત, વિકસિત અને બધી રીતે સુરક્ષા આપવા માટેની તત્પર તૈયારીઓ. મેટ્રો ટાઈમ્સ ન્યૂઝ, ઇમરાન લોનીવાલા. ધ્રુવ પ્રિયકાંત કલાપી, અનુક્રમાંક નંબર 1, વોર્ડ નંબર 28, ખાડિયા. પઠાણ ઇલિયાસ ખાન દિલાવર ખાન, ક્રમાંક નંબર 10, વોર્ડ નંબર 28, ખાડિયા. બિરજુ અલ્પેશ ઠક્કર, ક્રમાંક નંબર 4, ખાડિયા વોર્ડ 28. મીના સંજય નાયક, ખાડિયા વોર્ડ 28, ક્રમાંક નંબર 7.